માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યાના ભોજન આણંદ રેલવે સ્ટેશન પર દરેક લોકો આપણને સપોર્ટ કરે છે. નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની વ્યવસ્થા કરી છે આપણે. તારીખ 26/9/2022થી માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ રેલવે સ્ટેશન પર ભૂખ્યાના ભોજન સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી જમવાનું ચાલે છે. તો આજના જમવાની વાત કરીએ તો આજે મયુરભાઈ સતીશભાઈ સોની લંડનવાળા છે, મૂળ બોરિયાવીના છે પણ હાલ લંડન છે અને એમના તરફથી આજે જમવાનું છે. તો તમે પણ તમારા પરિવારની પૂર્ણતિથિ હેપી બર્થડે એમને સપોર્ટ કરતા કરો ફૂલને ફૂલની પાકડી આપીને. તો આશા રાખીશું આપ સૌ અમને સપોર્ટ કરશો. માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યાના ભોજન. તો આણંદ રેલવે સ્ટેશન પર માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ તારીખ 26/9/2022થી ભૂખ્યાના ભોજન ચલાવી રહ્યું છે અને આપ સૌના સપોર્ટથી આપ સૌના આશીર્વાદથી જ જમવાનું ચાલે છે. તો આપ સૌ અમને ફૂલની પાખડી આપો છો એમાં જ જમવાનું ચાલે છે. તો આશા રાખીશું આપ સૌ અમને સપોર્ટ કરશો. જયશ્રીબેન સોની. હા જયશ્રીબેન, શું કહેશો આજે તમે ગરીબોને જમવાનું કેમ વેચ્યું આજે? આજે મારા બાબાની ને એને પણ બેની એક જ દિવસે બર્થડે છે, એના માટે થઈને આ બધી કાર્ય. તમારા છોકરાની આજે બર્થડે હતી એટલે જમવાનું વેચ્યું. કેવું આનંદ થયો તમને? ખૂબ જ આનંદ થયો. નવા સારા થયા. ઓકે, થેન્ક યુ. વારંવાર આપણને સપોર્ટ કરે છે આ, અને આજે પણ સપોર્ટ કર્યો છે. મયુરભાઈ સતીશભાઈ સોનીના મમ્મી છે અને એને આજે એમના હાથથી જમવાનું વેચ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન એમને.